અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે સગીરાઓ પર દુષ્કર્મ. ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ પંચાલ પર ધાર્મિક વિધિના નામે દુષ્કર્મનો આરોપ. ભૂત પ્રેતના બહાને ભુવાએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ. હેવાન સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચરતો હોવાનો ખુલાસો. આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલની પોલીસે ધરપકડ કરી. આરોપી સામે બીએનએસ સહિતની પોક્સો એક્ટ અને અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળની કાર્યવાહી. ભુવા વિરુદ્ધ અગાઉ પણ 4 ગુનાઓ નોંધાયેલા હોવાનો ખુલાસો. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધબેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે. ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતો. ત્યાં પણ તેમની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને પકડી પાડવામાં આવેલો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે.